સ્વસ્થ રહેવા માટેના નિયમો. 1 નંબર, ગરમીથી બચવા માટે કાકડીનું પાણી, કેરીના પત્તા, છાશ, લચ્છી અને નારિયેળ પાણીનું સેવન કરો. 2 નંબર, કિડનીના રોગોથી બચવા માટે દર કલાકે પાણી પીવાથી કિડનીમાંથી રહેલી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. 3 નંબર, જો તમને મુસાફરી દરમિયાન ઉલટીની સમસ્યા હોય તો તમારે મુસાફરી કરતા પહેલા 1 ચમચી આદુ અને 1 ચમચી ડુંગળીના રસનું મિશ્રણ પીવું જોઈએ. 4 નંબર જોઈએ તો જો પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તો આમળાના રસનો થોડોક કુંવરપાઠાનો રસ માં ભેળવીને પીવો. 5 નંબર, જો તમને સતત હેડકી આવતી હોય તો પુદીનાના પાન ચાવો અથવા લીંબુનો રસ ચૂસો. જ્યારે ગળામાં માછલીનું હૂક ફસાઈ જાય ત્યારે કેળું ખાવું જોઈએ. 7 નંબર, શ્વાનની દુર્ગંધથી દૂર કરવા માટે લીમડાનું દાંતણ અથવા બાવળથી દાંત અને પેઢા સાફ કરવા જોઈએ, જેને શ્વાસની દુર્ગંધ હોય તે. 8 નંબર, જો તમને થાઇરોઇડની સમસ્યા હોય તો 1 ચમચી લીલા ધાણાની ચટણી પાણીમાં ભેળવીને પીવો. 9 નંબર, સ્ત્રીઓએ માસિક ધર્મના દુખાવામાં રાહત મેળવવા હળદરનું દૂધ પીવું જોઈએ. તેનાથી શરીરમાં ગરમી વધે છે અને દર્દ પણ રાહત મળે છે. 10 નંબર, તૂટેલા હાડકાને ઠીક કરવા માટે તમારે દૂધ અને દૂધની બનાવટો જેવી કે પનીર અને સોયાનું સેવન કરવું જોઈએ. 11 નંબર, શારીરિક દુખાવાથી સ્થિતિના સેલેરીમાં બંડલમાં બાંધીને તેના તવા પર ગરમ કરતી દુખતી જગ્યાએ લગાવવાથી આરામ મળશે. 12 નંબર, લસણના તેલમાં હિંગ અને સેલેરીને પકાવીને આ તેલથી સાંધાના માલિશ કરવાથી દુખાવો મટે છે. 13 નંબર, ઉનાળામાં માથાનો દુખાવો થાય તો આમળાના તેલથી માલિશ કરો. તેનાથી માથું ઠંડક તો થશે જ પણ માથાના દુખાવામાં પણ રાહત મળશે. 14 નંબર, ટાલ દૂર કરવા માટે 5 ચમચી દહીંમાં 1 ચમચી લીંબુનો રસ અને 2 કાળા ચણાનો પાવડર ભેળવીને 1 કલાક સુધી માથા પર લગાવો. પછી અઠવાડિયામાં 2 વાર આમ કરો. 15 નંબર, લીલા અને કાળા મરચા ખાવાથી ભૂખ ઓછી લાગે છે, જે સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે. 16 નંબર, દરરોજ સવારે ડાળી કે લોખંડના સળિયાથી લટકાવવાથી ઊંચાઈ વધે છે. 17, શરીરને સ્વચ્છ, ચુસ્ત અને ચપળ રાખવા માટે યોગ કરવાથી સારું બીજું કાંઈ જ નથી. 18, ગરમ દૂધમાં હળદર ભેળવી પીવાથી જૂની ઉધરસ મટે છે. 19, કફ અને કફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે અજમાના પાણીનો વરાળ ન લો. 20, જો સગર્ભ સ્ત્રીઓને નોર્મલ ડિલિવરી કરવાની હોય તો હરતું ફરતું ખૂબ જ જરૂરી છે. તેઓ જેટલી જ ફિઝિકલી એક્ટિવિટી કરશે તેટલું તેના માટે ફાયદાઓ છે. 21, જો તમે રાત્રે સૂતા નથી તો સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધમાં મધ ભેળવીને પીવો. તેનાથી અનિંદાની સમસ્યા અને સૂતા પહેલા ચા કે કોફીનું સેવન ના કરો. 22, તમારા મનને નિયંત્રણ કરવા માટે સવારે ધ્યાન કરો અને સારા પુસ્તકો વાંચો. 23, લવિંગ સાથે ઉકાળેલું પાણી પીવાથી વારંવાર તરસ લાગે છે. 24, પાઇલ્સથી છુટકારો મેળવવા માટે સવારે ખાલી પેટ 2 લાલ આદુ ખાઓ. 25, જો તમારું નાક બંધ છે તો મસાલેદાર ખોરાક ખાઓ, તે તમારું નાક સાફ કરશે. 26, દાંતના દુખાવામાં રાહત મેળવવા માટે આદુનો એક નાનો ટુકડો ચાવો. આનાથી મળશે કે દાંતના દુખાવામાં રાહત મળશે. 27, ગંભીર માથાનો દુખાવો દૂર કરવા માટે સફરજનની છાલ તેને બારીક કાપો, તેમાં થોડુંક મીઠું ઉમેરો અને તેને સવારે ખાલી પેટે ખાવું જોઈએ. 28, જો શરીર પર ક્યાંય દાઝી ગયા હોય તો તીવ્ર સૂર્યપ્રકાશના ત્વચા દાઝી ગઈ હોય ત્યારે ત્વચા પર કરચલીઓ પડતી હોય અથવા તો ચામડીમાં કોઈ રોગ હોય તો કાચા બટેકાનો રસ લગાવવાથી ફાયદો થશે. 29, જો તમને કોઈ જંતુ કરડે તો તરત જ કાચા બટેકાને પાતળો ટુકડો કાપી તેના પર મીઠું લગાવો અને જંતુ કરડેલી જગ્યામાં 5-7 મિનિટ સુધી ઘસો.
તેનાથી બળતરા અને દુખાવો દૂર થશે. 30. માખણમાં થોડું કેસર ભેળવીને દરરોજ હોઠ પર લગાવવાથી હોઠ ગુલાબી બનશે. 31. જો તમે શ્વાસના દુર્ગંધથી પરેશાન છો તો તમારા મોંમાં તજનો ટુકડો રાખો, તે તરત જ શ્વાસની દુર્ગંધને દૂર કરશે. 32. જો તમે વહેતું નાકથી પરેશાન છો તો સેલરીના તવા પર શેકીને રૂમાલમાં નાખીને ખાઓ, આનાથી તમને આરામ મળશે. 33. સ્નાન કરતા પહેલા ડુંગળીને પેસ્ટ માથા પર લગાવો, આનાથી વાળ સફેદ કાળા થઈ જશે. 34. તમારા વાળને ઉકાળેલા ચાની પત્તીના પાણીમાં ધોઈ લો, આ તમારા વાળ ખરતા અટકશે અને ઘાટા પણ થશે. 35. રીંગણનો ઓરો મધ સાથે ખાવાથી અનિદ્રા મટે છે. 36. ગળામાં ખરાશ હોય તો સવારે વરિયાળી ચાવવાથી ગળું ખુલી જાય છે. 37. થોડા દિવસો સુધી સવારે ખાલી પેટે 3-4 અખરોટના દાણા ખાવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે. 38. તાજા ધાણાને પીસીને તેને સૂંઘવાથી છીંક આવતી બંધ થઈ જાય છે. 39. ડુંગળીનો રસ લગાવવાથી મસાના નાના ટુકડાઓ થઈ જાય છે અને મૂળમાંથી ખરી જાય છે. 40. આદુ અને મધનો ઉપયોગ કરવાથી શરદી અને ગળાના દુખાવા હંમેશા માટે રાહત થઈ છે. 41. બટેકાને બાફતી વખતે તેમાં 1 ચપટી મીઠું નાખવા બટેકાની છાલ સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે અને બટાકા તૂટતા પણ નથી. 42. એક વાસણમાં 1 ચમચી ચણાનો લોટ લો, તેમાં 2 ચમચી કાચું દૂધ ઉમેરો અને 2 ચપટી હળદર ઉમેરો. આ બધી વસ્તુ સારી રીતે મિક્સ કરો. પછી આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો, તેને રહેવા દો. થોડીક વાર પછી ચહેરો ધોઈ લો, તેનાથી તમારી ત્વચા પર અલગ જ જાતનો એક ચમક આવશે. 53. એક બાઉલમાં 1 ચમચી દહીં લો, તેમાં 1 ચમચી છીણેલું ટમેટું ઉમેરો, બંનેને તે સુધી મિક્સ કરો. આ પેસ્ટ 10 થી 15 મિનિટ સુધી ત્વચા પર લગાવો અને પછી તેને ધોઈ લો, તેનાથી ટોનિંગ દૂર થશે. 44. જો તમને ઘણોય પરસેવો આવતો હોય તો તમારા ભોજનમાં મીઠાનું પ્રમાણ ઓછું કરો. 45. વધુ પડતી છીંક આવે તો હુંફાળા પાણીમાં કાળા મરી ઉમેરીને પીવો. 46. સૂતા પહેલા તમારા પગને તેલથી માલિશ કરવાથી તમને ઝડપથી સારી ઊંઘ મળવામાં મદદ કરશે. 47. ચોખાના લોટમાં શુદ્ધ મધ ભેળવીને લગાવવાથી ચહેરો ચમકી ઉઠે છે. 48. દરરોજ ભોજન દરમિયાન 1-2 ચમચી શુદ્ધ મધ લેવાથી અડધી ચમચીના દુખાવામાં પણ રાહત થાય છે. 49. ગરમીના કારણે માથાનો દુખાવો થતો હોય તો લોકીના દાણા કાઢી તેને બારીક પીસીને કપાળ પર લગાવો. 50. તજને પાણીમાં ખૂબ જ બારીકીથી પીસીને તેના પેસ્ટ બનાવીને માથા પર લગાવવાથી માથાનો દુખાવો મટે છે. તો મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયોને જોવા બદલ આપનો આભાર અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે.